જો માં અદિતિની સમજણ જો અહીંયા આ કથા એ જ બતાવે છે. અદિતિએ સમજણપૂર્વક વ્રત કર્યું તો શું ફળ મળ્યું? એવમ પુત્રેષુ નષ્ટેષુ દેવ માતા દિતિસ્તતા હતે ત્રિવિષ્ટ દૈત્યે પર્યતત યથનાવૃત સપત્નીમ દિનવંદના કૃતાસન પરિગ્રહ સભાજિતો યથાન્યામે દમાહ પુરુરુદ્ધવ. 12 દિવસનું માએ વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી એના પુણ્યના સ્વરૂપે ભગવાન શ્રી હરિ પોતે માના ઉદરની અંદર પ્રવેશ કર્યો છે. સાક્ષાત બ્રહ્મ આજે માના ઉદરમાં બેટો બનીને આવ્યો છે. માના ઉદરની અંદર ભગવાન મોટા થવા લાગ્યા છે. જેમ જેમ પ્રભુ માના ઉદરમાં મોટા થાય છે એમ માનું શરીર છે ગળવા લાગ્યું છે. દેહ ગળ્યો છે. મુખની ક્રાંતિ વધી છે. આમ કરતા પૂર્ણ માસનો ગર્ભ થયો છે. પરમાત્માને અવતરિત થવાનો મંગલકારી સમય આવ્યો છે. ભાદરવા સુધી 12નો દિવસ છે. બપોરના બરોબર 12 થયા. આકાશમાંથી દેવતાઓ વિમાન લઈ કશ્યપ મહારાજના આસન ઉપર ચક્કર ચક્કર ફરી રહ્યા છે. વિમાનની અંદર પુષ્પના ટોપલાઓ છે. ક્યારે પ્રભુ આવે, ક્યારે અવતરિત થાય, ક્યારે અમે એના ઓવારણા લઈ રાહ જોઈ રહ્યા છે. આમ બરોબર બપોરના 12 થયા. સૂર્યનારાયણ ભગવાન મધ્ય ભાગમાં આવ્યા અને ભગવાન વામન સ્વરૂપે માના ઉદરથી અવતરિત થયા. બોલ્ય વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન અવતરિત થયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. આકાશમાં દુદુમ્બીઓ વાગ્યા છે. અપ્સરાઓએ નૃત્ય કર્યા છે. વાતાવરણ દિવ્ય બન્યું, પવિત્ર બન્યું છે. ગંધર્વોના મુખમાંથી સુંદર મજાના ગીતો નીકળ્યા છે. કશ્યપ મહારાજના કાન ઉપર શુભ સમાચાર મળ્યા કે ઋષિવર તમારે આંગણે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. કશ્યપ મહારાજ આવે. વામન સ્વરૂપની અંદર શ્રી હરિના દર્શન થયા. ભાવ વિભોર થઈ ગયા છે. પ્રભુ આપ મારા હો ભાગ્ય, આપ મારે ત્યાં પુત્ર તરીકે અવતરિત થયા છે. તમારા દર્શનથી હું પાવન બન્યો, હું ધન્ય બન્યો છું. ભગવાનની પ્રદક્ષિણા કરી પ્રભુને દંડવત કર્યા છે. જાતાદિક કર્મ થયા. ભગવાન થોડા મોટા થયા છે. કશ્યપ મહારાજે ભગવાનના એક પછી એક સંસ્કારો કર્યા છે. બાળકનો જન્મ થાય એટલે સંસ્કાર ચાલુ થાય છે. જીવનમાં 16 સંસ્કાર છે. પેલો જાત કર્મ સંસ્કાર અને છેલ્લું અગ્નિ સંસ્કાર. આ બેની વચ્ચે 14 સંસ્કાર સમાયેલા છે. પણ હવે બન્યું એવું કે આપણે આપણા સંતાનોને સંસ્કાર આપતા જ નથી. પછી લોકો ફરિયાદ કરે કે મારા બાળકોમાં સંસ્કાર નથી. પેલી ભૂલ માવતરની છે. એને સમયે સમયે સંસ્કાર કરવા જોઈએ. 2 જ સંસ્કાર રહ્યા છે, નામકરણ અને નામકરણમાં બ્રાહ્મણનો વારો નથી આવતો. એમાં ફૈબા હોય પાછા. હા, નામકરણ સંસ્કાર કરવાનો અધિકાર માત્ર અને માત્ર બ્રાહ્મણ અને ગુરુને જ છે. હા, વશિષ્ઠ મહારાજે
ભગવાન રાઘવના નામકરણ સંસ્કાર કર્યા છે. જો સુખધામ રામ અસ નામા. આનું નામ તમે રામ રાખો. કોણ બોલ્યું છે? વશિષ્ઠ મહારાજ. ભગવાન કૃષ્ણના નામકરણ કોરે કર્યા? તો કે ગર્ગાચાર્ય મહારાજે. ગુરુ છે, કુલ ગુરુ છે. નામ પાડવાનો અધિકાર બ્રાહ્મણને જ છે, ગુરુને છે. એટલે મારો એવો અર્થ નથી હો કે ફૈબાને કઈ આપવું નહીં નહીં નહીં. આવા માંગલિક પ્રસંગે બેનું દીકરીઓને ખૂબ આપો, એના આશીર્વાદ લ્યો, એને આપવું જ જોઈએ. ભગવાન થોડા મોટા થયા અને હવે સમય આવ્યો ઉપનયન સંસ્કારનો. ભગવાનને જનો અપાય છે. ઉપનયન કેવું સરસ મજાનું નામ છે. ભગવાનની કૃપાથી બે નયન તો છે જ, બે આંખ તો છે દરેક જીવની, પણ અહીંયા ઉપનયન, વધારાનું નેત્ર, વધારાની આંખ. જનો અપાય એટલે જનોય છે એ બ્રાહ્મણના દીકરાને ઉપનયન, એને વધારાની નેત્ર મળે, વધારાની દ્રષ્ટિ મળે છે. કારણ બ્રાહ્મણને જનો અપાણા પછી જ વેદ મંત્ર ભણવાનો અધિકારી બને છે. ત્યારે જ બ્રાહ્મણ દ્વિજ બને છે, જનો અપાણા પછી. દ્વિજન્ય ઇતિ દ્વિજ. જેનો 2 વખત જન્મ થયો એનું નામ છે દ્વિજ. પહેલો જન્મ માના ઉદરથી, બીજો જન્મ ઉપનયન સંસ્કાર થાય ત્યારે, એટલે દ્વિજ બને છે. આમ તો પક્ષીને દ્વિજ કીધું છે, માના ઉદરથી ઈંડાના રૂપમાં, અને ઈંડામાંથી ફરી એ પ્રગટ થાય એટલે પક્ષીને દ્વિજ કીધું છે. દાંતને દ્વિજ કીધો છે સંસ્કૃતમાં. એકવાર 5-7 વર્ષની ઉંમર થાય એટલે એક વખત આવેલા દાંત પડી જાય, દૂધિયા દાંત, પછી બીજી વાર આવે, એટલે દાંતે દ્વિજ છે, પક્ષીએ દ્વિજ છે, બ્રાહ્મણે દ્વિજ છે. દ્વિજન્ય ઇતિ દ્વિજઃ. યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. વામન ભગવાનને દેવ સમૂહ આવ્યા છે. વામન ભગવાનને કાંઈ ને કાંઈ ભેટ પદાર્થો અર્પણ કર્યા છે. ભગવાન બ્રહ્મા પધાર્યા, વામન ભગવાનને વેદ અર્પણ કર્યો છે, કમંડળ આપ્યું છે. પૃથ્વી દેવીએ પાદુકા અર્પણ કરી, સૂર્યનારાયણ ભગવાને છત્ર અર્પણ કર્યું છે. સરસ્વતી આવ્યા છે, સરસ મજાના પુષ્પની માળા હતી ભગવાનના કંઠની અંદર આરોપ આવી છે. ધર્મરાજાએ દંડ આપ્યો છે, મહાદેવજીએ મૃગ ચર્મ આપ્યું છે. આમ દેવો દ્વારા ભગવાનને ભેટ અર્પણ થઈ રહી છે. બટુક બ્રહ્મચારી વામન ભગવાન તૈયાર થયા છે. ખંભા ઉપર મૃગચર્મ છે, કટી મેખલા ઉપર લંગોટ છે, હાથમાં દંડ અને કમંડળ, મસ્તક ઉપર છત્ર, ચરણમાં પાદુકા, કંઠમાં માળા, બગલમાં દર્ભનો પૂળો. વામન ભગવાન તૈયાર થયા છે. માની પાસે આવે, ભિક્ષાને જોડે ફેલાવે. ભવતી ભિક્ષાન દેહી. માં ભિક્ષા આપો. માએ આજે સરસ મજાની સુખડી પકવાન બનાવેલો હતો, ભગવાનની જોડીમાં ભિક્ષા આપી છે. માના ચરણમાં પ્રભુએ વંદના કરી છે. આ તરફ નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં, એટલે હાલનું ભરૂચ, નર્મદાના કિનારે બલિરાજાના 100 અશ્વમેધ યજ્ઞની પૂર્ણાવતીનો દિવસ છે. ભગવાન આશ્રમમાંથી વિદાય લે છે. માએ પ્રશ્ન કર્યો છે, પ્રભુ ક્યાં ચાલ્યા? કહે, માં, બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે, એ યજ્ઞની પૂર્ણાવતીનો દિવસ છે, હું ત્યાં જાઉં છું.
શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં બ્રહ્મની આવશ્યકતા છે. બ્રહ્મ વગર યજ્ઞ ન થાય. પછી યજ્ઞનું સ્વરૂપ નાનું હોય ચાહે મોટું હોય, યજ્ઞ 2 કલાકનો હોય અથવા તો 5-7 દિવસનો હોય, પણ યજ્ઞ છે તો ત્યાં બ્રહ્મની આવશ્યકતા છે જ. બ્રહ્મ વગર યજ્ઞ ન થાય. તો એ અર્થમાં અશ્વમેધ યજ્ઞ છે. ભગવાન સ્વયં બ્રહ્મ છે એટલે ભગવાને બ્રહ્મા ત્યાં યજ્ઞમાં હાજરી આપવા જવાનું છે. ભગવાન શ્રી હરે વિષ્ણુ પોતે આજે વામન બન્યા છે અને બલિરાજાના યજ્ઞના દ્વારે આવીને ઊભા છે. પ્રાતઃકાળનો સમય છે. ભગવાનનું અદ્ભુત તેજોમય સ્વરૂપ બલિરાજા જુએ છે. બલિરાજા મનોમન વિચાર કરવા લાગ્યા, અરે પૃથ્વી ઉપર આવા બ્રાહ્મણને તો મેં કોઈ દિવસ જોયા નથી. આટલું બધું તેજ લાગે છે. સૂર્યનારાયણ ભગવાન આજે પૃથ્વી ઉપર પધાર્યા હોય. આવ્યા બલિરાજા દરવાજે, વામન ભગવાનનું સ્વાગત કરે છે. સ્વાગતમ તે નમસ્તુભ્યં બ્રહ્મં કિમ કરવામતે. બલિરાજા બોલે છે, સ્વાગતમ તે નમસ્તુભ્યં બ્રહ્મં કિમ કરવામતે. બ્રહ્મશિણા તપઃ સાક્ષાત મન્યેત્વા વપુવર્ધનં. સ્વાગતમ તે નમસ્તુભ્યં. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું આપનું સ્વાગત કરું છું, આપને નમસ્કાર કરું છું. બ્રહ્મમ કિમ કરવા મતે, હું કઈ રીતે આપની સેવા કરું પ્રભુ? આપ મારા આંગણે પધાર્યા, આહા, આજ હું ધન્ય બની ગયો. પ્રાતઃ કાળમાં મને બ્રાહ્મણના દર્શન થયા. હવે શું કહે છે આગળ બોલી? અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ શું બોલ્યો બોલે? અદ્યનઃ પિતરસ્તૃપ્તા. હે ભૂદેવ, આજ તમારા આગમનથી અને તમારા દર્શન માત્રથી મારા સમસ્ત પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે. અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પવિતમ કુલમ. મહારાજ, આજ તમારા દર્શન માત્રથી મારું દાનવ કુળ પવિત્ર બન્યું છે, મારું રાક્ષસ કુળ પવિત્ર બન્યું છે. હું આપનું સ્વાગત કરું છું. પધારો મહારાજ. વામન ભગવાનનો હાથ ઝાલે બલિરાજા યજ્ઞ મંડપમાં લાવે છે. સોનાના બાજોઠ ઉપર વામન ભગવાનને પધરાવ્યા છે. કમંડળ માથે જલ લઈ આવે અને ભગવાનના ચરણ ધોઈ ચરણોદક લીધું છે. બલિરાજાની પુત્રી જેનું નામ છે રત્નમાલા બાજુમાં ઊભી છે. ભગવાનનું દર્શન કરી રહી છે. આહા, હૃદયમાં અલૌકિક ભાવ જાગૃત થયો. કેવો સુંદર બાળક છે. આવો બાળક મારે હોય તો કેવું સારું. પુત્ર ભાવ થયો છે. બલિરાજા હાથ જોડીને વામન ભગવાનને કહે છે, પ્રભુ, હે બટુક બ્રહ્મચારી, હે બ્રાહ્મણ દેવતા, આજ મારા આંગણે આપ પધાર્યા છો તો માગો, હું દક્ષિણામાં આપને શું આપું? ભગવાન બલિને કહે છે, ભક્તરાજ, હું બ્રાહ્મણ છું, માગણ નથી. તું ઈચ્છા પડે તે દક્ષિણા આપ. હું બ્રાહ્મણ તરીકે તારી દક્ષિણાનો સ્વીકાર કરું છું, પણ માગીશ નહીં. તને જે યોગ્ય લાગે તે આપ. અને સાંભળ બલિ, માગવા માટે નથી આવ્યો. હું તો નર્મદાજીની પરિક્રમા કરવા માટે નીકળ્યો તો આ સરસ મજાનો મંડપ જોયો. તારા દરવાજે ઊભા ઊભા હું મંડપની રચના જોતો હતો. તને ભાવ થયો, તું અંદર લાવ્યો, મારી સેવા કરી. ઠીક છે, તારો ભાવ છે. તારા આંગણે લેવા નથી આવ્યો. અરે ભૂદેવ, તમે ભલે લેવા ના આવ્યા,
પણ આજ મારા 100 અશ્વમેધ યજ્ઞની પૂર્ણાવતીનો દિવસ છે અને આપ આ અરુણા અવસરે પધાર્યા. બાપજી, મને રાજી રાખવા માટે કાંઈક માગો તમે. વામન ભગવાન ના પાડે છે, ભલે માગીશ તો નહીં જ. માગે ને એ માગણ કહેવાય. હું માગણ નથી, હું તો બ્રાહ્મણ છું. માગીશ ને. બહુ વિનંતી કરે છે, છતાં ભગવાને ન માગ્યું. બલિરાજા બોલે છે, ભૂદેવ, તમે ધારો ને તો મારી પાસે 25 ગામડા માગી શકો. હીરા, માણેક, રત્ન, ઝવેરાત, ઘોડા, હાથી, ગાય, તમારે જે જોતું હોય તે માગો. આજે હું તમારી ઉપર બહુ રાજી છું. બલી, આ તારી સંપત્તિને મારે શું કરવી છે? ભગવાન વિચારે છે કે બલિ પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે તૈયાર થયો છે, પણ સ્વને નથી અર્પણ કર્યું. અને જ્યાં સુધી સ્વ ન અર્પણ કરે ત્યાં સુધી હું હા નહીં પાડું. શું એટલે પોતાની જાત. મારું રાજપાટ તમારે જે જોઈએ તે માગો, આવું બોલ્યો છે. ભગવાને કીધું નહીં બલી. બહુ આગ્રહ કર્યો ત્યારે ભગવાને કીધું ઠીક છે ભલે, જેવી તારી ઈચ્છા. તને રાજી કરવા માટે તારી પાસેથી હું 3 ડગલા પૃથ્વી માંગુ છું, મને આપી દે બસ. ભલે ખડખડાટ હસવા લાગ્યો. મહારાજ, ઉંમર નાની છે, તમને માગતાય ન આવ્યું. 3 ડગલામાં તમારું શું થશે? અરે કાંઈક અઢળક સંપત્તિ માગી લ્યો. તમારી 7 પેઢીને કોઈ પાસે લાંબો હાથ કરીને માગવા ન જવું પડે. આજે હું આપવા બેઠો છું. ભગવાન કહે, ભાઈ બલી સાંભળ, અમારે બ્રાહ્મણોને અધિક સંપત્તિની જરૂરિયાત નથી. હા, 3 ડગલા માલિકીની પૃથ્વી હોય, એની ઉપર આસન લગાવીને બ્રાહ્મણ બેઠો બેઠો સંધ્યા કરતો હોય તો કોઈ આવીને એને ઉઠાડે ને એક બ્રાહ્મણ દેવતા અહીંથી ઊભા થાવ, આ જગ્યા મારી છે. એટલા માટે 3 ડગલા પૃથ્વી બસ, આથી વિશેષ આવશ્યકતા નથી. બહુ આજીજી બલીએ કરી. ભગવાન 1 ના 2 ન થયા. બલીને કહે, તારે ન જ આપવું હોય તો ના પાડ. માગવાની વાત આવી તો 3 ડગલા માગી લીધી છે, હવે તારે નથી આપવી તો હું જતો રહું, મને દુખે નથી. અને ભગવાન કમંડળ લઈને ઊભા થયા. બલિ રાજાએ ભગવાનનો હાથ ઝાલીને ફરી આસન ઉપર પધરાવ્યા. નહીં નહીં, બ્રાહ્મણ નારાજ ન થાવ. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. 3 ડગલા જોઈ છે ને? કહે હા. હા, કરાવો સંકલ્પ. ભગવાને જારેજી લઈ અને બલિ રાજાના હાથમાં જ્યાં જલ પધરાવ્યો, ગુરુ શુક્રાચાર્ય મહારાજ આવ્યા. સાવધાન, બલિ અટકી જજે, તું આને ઓળખતો નથી, આ કોણ છે? એદામ વિષ્ણુર્વિ ચક્રમે ત્રેધાની તદે પદમ સમૂઢમસ્ય પાકુસુરે સ્વાહા. ઇદમ વિષ્ણુ, આ વિષ્ણુ છે. અને 3 ડગલામાં તારું સર્વસ્વ લૂંટી લેશે. એ સિવાય તું ગમે તે આપ, 3 ડગલા નહીં આપ. ઇદમ વિષ્ણુ, આ વિષ્ણુ છે. અને આનું નામ સદગુરુ. આંગળે ચીંધીને એમ કહે કે આ ભગવાન છે. સદગુરુ કોને કહેવાય? ભગવાનની પહેચાન કરાવી દે, ભગવાનની ઓળખાણ કરાવી દે કે બલી આ વિષ્ણુ છે. સાચા સદગુરુ એ છે, પરમાત્માની પહેચાન કરાવી દે બસ. ઓહો, ભગવાન શ્રી હરે વિષ્ણુ મારા આંગણે પધાર્યા છે. વાહ! બલિ રાજાને શુક્રાચાર્ય સમજાવ્યો કે આ વામન સ્વરૂપ લઈને આવ્યા છે તારે ત્યાં, અને વામન ક્યારે વિરાટ થાય અને 3 ડગલામાં તારું બધું જ લૂંટી લેશે. 3 ડગલા નહીં આપ. ત્યારે બલિ બોલ્યો, મારે ત્યાં મારો ભગવાન આજ પધાર્યા, અને કદાચ મારી પાસેથી લૂંટી લેશે ને તો હું લૂંટાઈ જઈશ. મજા લૂંટાઈ જવામાં છે, લૂંટવામાં મજા નથી. શુક્રાચાર્યના કહેવા છતાં બલિ માન્યા નહીં. શુક્રાચાર્યના મનમાં વિચાર આવ્યો કે એની પત્ની પાસે જાઓ. વિંધ્યાવલી આવ્યા. વિંધ્યાવલીની પાસે. વિંધ્યાવલી,
હા, પધારો પધારો ગુરુદેવ. અરે તારે આંગણે ભગવાન વિષ્ણુ વામન બનીને આવ્યા છે અને બલિ રાજા એને 3 ડગલા પૃથ્વી આપવા માટે તૈયાર થયો છે. વિંધ્યાવલી, તને ખબર નથી એ વામન ક્યારે વિરાટ બને અને 3 ડગલામાં તો તમારું બધું જ લૂંટીને જતા રહેશે. કોણ આવ્યું છે? કહે વિષ્ણુ વામન બનીને આવ્યા છે. કહે હા, હાલો. કદાચ મારા પતિ હિંમત હારી જશે ને તો 3 ડગલાનું દાન હું આપીશ. આ વિંધ્યાવલીના શબ્દો છે. મારો પતિ હિંમત હારી જશે ને તો દાન હું આપીશ. આ 3 લોકનો નાથ મારે આંગણે પધાર્યો, આથી વિશેષ મારે શું જોઈએ? આવ્યા છે વિંધ્યાવલી. બલિ રાજાને કહે નાથ ગભરાશો નહીં, 3 ડગલાનો સંકલ્પ કરો. બલિ રાજાએ ઝાલેજી લઈ અને જે હાથમાં જલ લેવા જાય, શુક્રાચાર્ય મહારાજ સૂક્ષ્મ રૂપ ધારણ કરે જાળીના નાળવાની અંદર આવી ગયા છે. હજી વિરોધ ચાલુ છે. હાથમાં જલ આવે તો સંકલ્પ કરે ને, જળ આવતું અટકી ગયું. ભગવાન અંતર્મુખ થયા અને દ્રષ્ટિ કરે જાળીના નાળવામાં કોણ છે. જોયો, અરે આ તો શુક્રાચાર્ય મહારાજ પધાર્યા છે. આમાં પોતાનું જે દર્ભાસન હતું એમાંથી એક દર્ભની સલાકા ખેંચી અને નાળવાની અંદર ઉતારી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. રુધિર વહેવા લાગ્યું, મૂળ રૂપમાં પ્રગટ થયા અને શ્રાપ આપ્યો કે હે બલિ, મારું માયનું તું માનતો નથી, હું તને શ્રાપ આપું છું, તારું સર્વસ્વ લૂંટાઈ જાવ. ભગવાને શુક્રાચાર્ય મહારાજને એક દ્રષ્ટિ આપી છે, એક આંખ વાળા બનાવ્યા છે. 2 આંખથી અલગ અલગ રીતે શુક્રાચાર્ય મહારાજ જોવે છે. એક દ્રષ્ટિ બલિ રાજાની સંપત્તિ ઉપર છે કે આ મારો યજમાન છે, આવેલા ભગવાનને આપી દેશે તો એ મને શું દાન કરવા આપવાનો હતો, એટલે અટકાવે છે. એક દ્રષ્ટિ બલિની સંપત્તિ ઉપર છે અને એક દ્રષ્ટિ ઇદમ વિષ્ણુ, હું આ વિષ્ણુ નારાયણ ઉપર એક દ્રષ્ટિ છે. એટલે ભગવાને વિચાર કર્યો કે મને જોઈ લીધો ને, હવે મારું જ દર્શન કરો, બલિની સંપત્તિને નહીં. માટે ભગવાને એક આંખ ફોડી બલિને શુક્રાચાર્ય મહારાજને એક આંખ વાળા બનાવ્યા. બીજા અર્થમાં ભગવાને શુક્રાચાર્ય મહારાજને એક દિવ્ય દ્રષ્ટિ આપી છે. ગુરુદેવ, હવે મને એકને જ જોવો બસ. બલિ રાજાએ હાથમાં જલ લીધું, સંકલ્પ કરાવે છે અને આ સંકલ્પની અંદર ભગવાને બલિને ભૂલ ખવડાવી દીધી. ત્રિપાદ ધરણી બ્રહ્માર પરમસ્તુ સંકલ્પ કરાયો. આ 3 ડગલા પૃથ્વી હું બ્રહ્મને દાનમાં આપું છું. હવે બ્રહ્મનું કાંઈ નક્કી નહીં, એ સૂક્ષ્મ રૂપે લે અને વિરાટે લે. અને સંકલ્પનું જળ જ્યાં પૃથ્વી ઉપર છોડ્યું અને કડાકો થયો અને કડાકાની સાથે જ ભગવાન વામનમાંથી વિરાટ. પૃથ્વી ઉપર જેના ચરણ છે, આકાશમાં જેનું મસ્તક છે, વિરાટ નારાયણ. બલિને કહે બલિ, હવે મારા 3 ડગલા ભરી લઉં, માપી લઉં. બલિએ કીધું પ્રભુ તમે ભગવાન છો, તમે બોલ્યા બદલો, હું ન બદલું, હું તો ભક્ત છું. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે, આખિર સંતના સંત. મહારાજ, હું તો તમારો દાસ, તમારો સેવક, તમારો ભક્ત, હું બોલ્યો નહીં બદલું. તમે બદલી ગયા, વામન માથે વિરાટ થયા, હું નહીં બદલું. હા, 3 ડગલા ભરો. ભગવાને પોતાનું શ્રી ચરણ નભમંડળની અંદર પધરાવ્યું, આખું આકાશ મપાઈ ગયું. બ્રહ્માજી બ્રહ્મલોકમાં સમાધિમાં પ્રભુના શ્રી ચરણના દર્શન થયા. વિરાટ ચરણ. વિચાર કરે આટલું મોટું કોનું ચરણ છે. સમાધિ લગાવી દર્શન કર્યા કરે. આ તો શ્રી હરે વિષ્ણુ વામનમાંથી વિરાટ બન્યા છે. રૂડો અવસર મળ્યો છે, લે ભગવાનના ચરણની સેવા કરું અને વિરાટ નારાયણના
એ ચરણની સેવા, જમણા પગના અંગૂઠો કમંડળમાં જળ હતું એનાથી ધોયો અને એમાંથી ગંગા પ્રગટ થઈ. વિષ્ણુ પાદા ગ્રહ સંભૂતે ગંગે ત્રિપથ ગામિની ધર્મદેવેતિ વિખ્યાતમ પાપમ મે હર જાનવી. ગંગા પ્રગટ થઈ છે. ગંગાનું નામ પડ્યું આકાશ ગંગા. હમણાં થોડી વારમાં ભગીરથ પાછા એ નીચે લઈ આવશે ને આકાશ ગંગા. ભગવાને પોતાનું શ્રી ચરણ ભૂતલ ઉપર પધરાવ્યું. જે કાંઈ પૃથ્વી છે આખી ભગવાનના ચરણની અંદર સમાઈ ગઈ. બલિને કહે, બલિ હવે ત્રીજું ચરણ આપ, ત્રીજા ડગલાનું દાન બતાવ, મારે ત્રીજું ચરણ ક્યાં પધરાવું? બલિએ પોતાનું મસ્તક ભગવાનના ચરણમાં પધરાવ્યું. પ્રભુ આની ઉપર રાખો તમારું ત્રીજું ચરણ. નહીં, મારી માલિકીની પૃથ્વી ઉપર બેઠો છે, તારો અધિકાર નથી ત્રીજા ડગલાનું દાન દેવા માટેનો. અને સાંભળ બલિ, જો ત્રીજા ડગલાનું દાન નહીં કરે તો હું તને નરકમાં નાખીશ. હવે બલિ મૂંઝાણા, શું કરવું? બાજુમાં વિંધ્યાવલી હતી ને, જળનો ખોબો ભર્યો, અંદર પુષ્પ અક્ષત ચંદન પધરાવ્યા અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે આદિત્ય, હે ભુવન ભાસ્કર, મન વચન અને કર્મથી મારા પતિ બલિને મેં ભગવાન માનીને જો એની સેવા કરી હોય તો ભગવાનની પૃથ્વી ઉપરથી મારો પતિ બલિ સવા ગજ અધર થાવ. અને જ્યાં આમ સૂર્યને અર્ઘ્ય આપ્યો, બલિ રાજા ભગવાનની પૃથ્વી ઉપરથી આમ સવા ગજ ઉપર. અને હવે વિંધ્યાવલીએ પડકાર ફેંકો ભગવાનની સામે, પ્રભુ પધરાવો ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર. અને ભગવાનનું શ્રી ચરણ બલિના મસ્તક ઉપર પધરાવ્યું. પૃથ્વી ફાટી અને કડાકાની સાથે ભગવાન સહિત બલિ પાતાળમાં. બલિરાજાએ પ્રભુના ચરણમાં વંદના કરી છે. ત્યારે બલિ ભગવાન બોલ્યા છે, માગ બલિ માગ, જગતમાં તારા જેવો મેં કોઈ દાનેશ્વરી જોયો નહીં. તે તો સ્વની સાથે તારું સર્વસ્વ મને અર્પણ કરી દીધું. માગ બલિ. અત્યાર સુધી બલિ ભગવાનને એમ કહેતા હતા કે માગો, હવે ભગવાન બલિને એમ કહે છે કે માગ બલિ. આજ મને શું નથી મળ્યું પ્રભુ, આપ મને માગવાનું કહો છો. તમારો શ્રી ચરણ તમે મારા મસ્તક ઉપર પધરાવ્યું, આ અસુરને તમે પાવન કરી દીધો, આથી વિશેષ મારે શું જોઈએ? ન માગ્યું એટલે ભગવાને કીધું, આ સુતલ નામનું જે પાતાલ છે એનું રાજ હું તને સોંપું છું, તું રાજ સત્તા સંભાળ. રાજ્ય આપવાની વાત આવી અને હવે બલિરાજા ભગવાનને કહે, પ્રભુ તો માગવું પડશે, કારણ કે સત્તા મળે એટલે અહંકાર આવે. તો મારે આપની પાસે એટલું જ માગવાનું છે કે આપ મને નિત્ય દર્શન આપો, બસ. કે તમારા દર્શન હું કરું ને તો મને અહંકાર ના આવે. ભગવાને કહ્યું તથાસ્તુ. પછી યાદ આવ્યું કે અહીંયા રોકાવું પડશે દર્શન દેવા પાતાળમાં. ભગવાન રોકાયા છો. બલિરાજાના દરવાજે પ્રભુ ઊભા હોય છે. બલિ જેવો સભામાં જાય ને એટલે ભગવાનના ચરણમાં દંડવત કરે, દર્શન કરે, પછી સભામાં જાય છે. પછી તો શ્રાવણ સુધી પૂર્ણિમા આવી, લક્ષ્મીજી વૈકુંઠમાંથી આવ્યા અને બલિરાજાના હાથે રક્ષા બાંધીને માગવાનું કહ્યું એટલે ભગવાન માગી લીધા. એ ઘણી બધી સુંદર કથા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવો બલિરાજાના દરબારમાં 4 મહિના રહે છે દર્શન આપવા માટે. તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ભાગવતજીની કથાની અંદર બલિચરિત્રની દિવ્ય કથા બતાવી. બલિચરિત્રની કથા સાંભળી અને સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે. ભગવત છો તો ઈચ્છામિ હરેર ભક્ત કર્મણ અવતાર કથાદ્યમ
માયા મત્સવિતમ બણ. ગો વિપ્ર સુર સાધુના છંદસામપિ ચેશ્વરઃ. ગો વિપ્ર રસ સાધુના છંદસામપિ ચેશ્વરઃ. રક્ષામિસ્તનુધૂર્તં ધર્મસ્યાર્થસ્ય ચૈવ. મત્સ્ય અવતારની કથા બતાવી છે. ભગવન છોત્વમિચ્છામિ હરેર ભક્ત કર્મણ અવતાર કારણમાદ્ય માયા મત્સ્ય વિટંબના. 24 અવતારમાંનો ભગવાનનો એક અવતાર મત્સ્ય અવતાર. મત્સ્ય અવતારની અંદર ભગવાને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપ્યું. એક અધ્યાયમાં એક કથા બતાવી અને આમ કરી આયા અષ્ટમ સ્કંદની કથાને વિરામ આપ્યો. નવમ સ્કંદની કથાનો પ્રારંભ થાય છે. નવમ સ્કંદ એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માનું વામ વૃક્ષ સ્થળ, છાતીનો ડાબો ભાગ. નવમો સ્કંદ એટલે ઈશાનું કથા. નવમા સ્કંદમાં સૂર્યવંશના જે પ્રતાપી રાજાઓ થયા એની કથા બતાવી છે. મનવંતરાણી સર્વાણી યોક્તાની શ્રુતાની વીર્યાણવંત વીર્યસ્ય હરે તત્ર કૃતાને ચ. યોસો સત્યવતો રાજા રાજર્ષિ દ્રવિડેશ્વર જ્ઞાનમ યોતિત કલ્પાંત લેભે પુરુષ સેવયા. ઓ યોશો સત્યવ્રતો રાજા. સત્યવ્રત રાજાને મત્સ્ય સ્વરૂપે ભગવાન મળ્યા અને જે ઉત્તમ ઉપદેશ આપ્યો એની કથા બતાવી કે હે રાજન, હવે ટૂંક સમયમાં મહાપ્રલય થશે. એ પ્રલય કાળના જળની અંદર તારી નજર સમક્ષ એક નાવ તણાતી આવશે. એ નાવની અંદર અન્ન ઔષધિના બીજ પધરાવજે, વેદને પધરાવે, તું નાવમાં બેસજે. વાસુકી નાગની દોરી મારી સિંગડી સાથે બાંધજે અને હું તને પ્રલય કાળના જળની અંદર ઉત્તમ જ્ઞાન આપીશ. આટલું બોલી અને મત્સ્ય ભગવાન અંતર ધ્યાન થયા છે. ત્યાર પછી સુકન્યા અને રેવતીનું એક અધ્યાયની અંદર ચરિત્ર બતાવ્યું. મનુ મહારાજના પુત્ર નાભાગની કથા બતાવી કે જે નાભાગના વંશની અંદર ભગવાનના પરમ ભક્ત એવા અંબરીશનો પ્રાદુર્ભાવ થયો. એક અધ્યાયમાં અંબરીશનું ચરિત્ર બતાવ્યું છે કે અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પુણ્યના પ્રભાવથી દુર્વાસાના ક્રોધથી કૃત્યાથી ભગવાને એની રક્ષા કરી છે. એકાદશીનું વ્રત. એકાદશીને દિવસે વિષ્ણુ ભગવાનની સેવા કરવી જોઈએ. 1000 તુલસી પત્રથી ભગવાન વિષ્ણુ પરમાત્માના 1000 નામનો પાઠ કરી એક એક નામ બોલી એક એક તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ. ફલાહાર કરવું આ એકાદશીનો મહિમા છે. એકાદશી કઈ રીતે કરવી તો કહે દસમનું એક ટાઈમ ભોજન, દસમનું એક ટાણું, એકાદશીનો ઉપવાસ અને દ્વાદશીનું પારણું. અંબરીશે કરી એકાદશી
અને હું અને તમે કરી છે 11. 11 ને દિવસે મોટો બધો થાળ, એ થાળમાં 11 પ્રકારના રસ પીરસાય અને પછી એ ફરાળના રૂપમાં ઝાપટી જાય, આને 11 કીધી છે. ઘણા બધા પ્રકારની બરફી, હે દાદા, ચોકલેટ બરફી, મેંગો બરફી, જાંબુ, પેંડા, શ્રીખંડ તો હોય જ ફરાળમાં. આટલું બધું મિષ્ટાન જેમાં પછી પાછા કાંઈ ફરાળી ફરસાણ છે લાવો હોય તો, એટલે વેફર ને ચેવડો ને પેટીસ ને આ બધું ઝાપટી ગયા. પછી પાછા આ બધું ખાઈ ખાઈને એસિડિટી થાય, લાવો કાંઈક ફ્રૂટ હોય તો. જમાવટો 11 ને દિવસે એ ફ્રૂટ ને એ આ મિષ્ટાન, આ ફરસાણ, આ બધું ખાઈને પછી હોય આ કરીને ઊભો થાય, છાસ બાસ પે, લાવો 2 મુઠ્ઠી સિંગ લાવો મુખવાસ તરીકે લે. એ ઘરના હાથ જોડે તમે આ 12 મહિનાની એકાદશીનું વ્રત મૂકી દો, તમે મોંઘા પડો છો. આડે દિવસે માણસ નો જમે એટલું 11 ને દિવસે ફરાળ કરે, આને 11 કહેવાય. એકાદશી કરો એનો તો બહુ મહિમા છે ભાઈ. અને અમારે પૂજ્ય પાંડુરંગ દાદાએ તો એકાદશીના મહિમાને બહુ સારી રીતે ગાયો છે અને બોલા કે ઓછામાં ઓછા 11 ઘરની અંદર જાય, ભગવાનનો સંદેશ પહોંચાડવો, પ્રભુ કાર્યની અંદર જીવને લગાડવા, આનું નામ છે એકાદશી. ઓછામાં ઓછા 11 પરિવારના ઘરે જવાનું અને ભગવાનનો સંદેશ એને આપવો, આનું નામ એકાદશી. અમરીશ રાજા એકાદશી કરી તો ભગવાને દુર્વાસાના ક્રોધથી એને બચાવ્યા છે. એકાદ લીટી મને એવું લાગે છે ગાય નાખવું, આમ તો ઓહો રેવા દો બાપુ, 12માં 10 મિનિટની જ વાત. હારું ગમે એમ હોય, કેમ સમય હાલ્યો જાય કઈ ખબર નથી પડતી. અને આ ભાગવત ગ્રંથ જ એવો છે ને, જેટલા ઊંડા ઉતરો એટલું એમાંથી બહાર નીકળવા મુશ્કેલી પડે. કાંઈ ગાવું નથી. હાલો, અમરીશ રાજા થયા, એ અમરીશ રાજાના વંશની અંદર જે પ્રતાપી રાજાઓ થયા એની આપણે ટૂંકમાં ચરિત્ર જોઈએ. એ અમરીશ રાજાના વંશમાં આગળ જતા હરિશ્ચંદ્ર નામે પ્રતાપી રાજા થયા. અને હરિશ્ચંદ્ર રાજાના કથા તો તમે જાણો જ છો બધા. સત્યને માટે થઈ પોતે, પોતાની સ્ત્રી, પોતાનો પુત્ર વેચાઈ ગયા છે. છતાંય દુર્વાસા મહારાજે એની પરીક્ષાઓ ચાલુ રાખી છે. એ વંશની અંદર આગળ જતા સગર નામના રાજા થયા. અને સગર રાજાએ યજ્ઞ કર્યો. ઇન્દ્ર મહારાજ યજ્ઞના પશુનું હરણ કરીને લઈ જાય છે. સગર રાજાએ પોતાના 60,000 પુત્રને યજ્ઞ પશુની શોધમાં મોકલા છે. ઇન્દ્ર મહારાજ એ યજ્ઞના અશ્વને કપિલ ભગવાનના આશ્રમમાં બાંધીને જતા રહે છે. સગર પુત્રો ત્યાં આવે, જુએ છે અશ્વને. સમાધિસ્થ કપિલ ભગવાનને જગાડ્યા કે મહારાજ તમે અમારા યજ્ઞ પશુઓને લાવ્યા છો. સમાધિમાંથી જાગેલા કપિલ ભગવાનની આંખમાંથી અગ્નિ પ્રગટ થયો, ક્રોધાગ્નિ, અને સગર રાજાના 60,000 પુત્ર બળીને ભસ્મ થયા છે. એ 60,000 જે પુત્રો ભસ્મ થયા એના ઉદ્ધાર માટે થઈ અને અંશુ મને તપ કર્યું, ગંગાજી ન પ્રગટ થયા. એના દીકરા દિલીપે તપ કર્યું, ગંગાજી પ્રગટ ન થયા. ત્યાર પછી એના દીકરા ભગીરથે તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. મારે ધારાને ઝીલે એવી કોઈ શોધ કર. બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ ગંગધારા આકાશમાંથી આવે છે, એના પ્રવાહને કોણ ઝીલે? કહે મહાદેવ સિવાય કોઈ નહીં. મહાદેવજીની આરાધના કરી, મહાદેવજી પ્રસન્ન થયા. હિમાલયના ટોચ ઉપર ભગવાન મહાદેવ ઉભા છે, જટા ખુલી રાખી. ભગીરથ ગંગાને પ્રાર્થના કરો, ભલે આવે. ગંગાના મનમાં અભિમાન હતું, અહંકાર હતું કે મહાદેવ સહિત પૃથ્વી ફાળેનું પાતાળમાં જતી રહીશ.
જેવા ગંગાજી આવ્યા ભગવાન મહાદેવની જટામાં, ભગવાને જટાને ગોળ ગોળ ફેરાવી અને ગંગાજીની અંદર વીંટી લીધા. ભગીરથે પ્રાર્થના કરી, પ્રભુ 3 પેઢી વહી ગઈ ત્યારે ગંગાજી અવતરિત થયા છે અને મુક્ત કરો ને. ભગવાને પોતાનો જટાનો એક કલાપ ખેંચો, અંદરથી ગંગા પ્રગટ થયા. નામ પડ્યું જટાશેખરી. પ્રવાહની પાછળ ભગીરથનો રથ, આગળ ભગીરથનો રથ છે. જાનુ ઋષિ તપ કરતા હતા. બાપજી, ગંગાજી આવે છે, ઊભા થાવ, સમુદ્રમાં લઈ જશે. એવું જ કહે, હા આવવા દે, તું મારી ચિંતા ન કર. જેવા ગંગાજી બાજુમાંથી પસાર થયા, જાનુ ઋષિએ ખોબો ભરીને ગંગાનું પાન કરી ગયા. ભગીરથે પ્રાર્થના કરી, ઋષિવર ગંગાજીને મુક્ત કરો. એ જાનુ ઋષિએ પોતાની જાંઘ ચીરીને ગંગા પ્રગટ કર્યા. ગંગાનું નામ પડ્યું જાનવી ગંગા. આવા કપિલ ભગવાનના આશ્રમમાં સગર રાજાના જે 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ છે, એ ભસ્મની ઉપરથી ગંગાનો પ્રવાહ થયો ચાલુ અને 60,000 ને મુક્તિ અપાઈ. એ ભગીરથ રાજાના વંશમાં જે પ્રતાપી રાજાઓ થયા એની પણ અહીંયા થોડુંક ટૂંકમાં કથા બતાવી છે. એ વંશમાં આગળ જતા ખટવાંગ નામે રાજા થયા. ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા. દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા. રઘુને ત્યાં પૃથુશ્રવા થયા. એમને ત્યાં અજ થયા. અજને ત્યાં મહારાજા દશરથજી પ્રગટ થયા. અને દશરથજીને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થાય. આવો થોડીક માનસની રામાયણની ચોપાઈઓ લઈ અને રામ જન્મ તરફ આગળ. જય હો. આમ તો ભાગવતમાં રામ જન્મની એક જ શ્લોક બતાવ્યો છે. ખટવાંગ દીર્ઘબાહુશ્ચ રઘુત સમાન પૃથુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માદ દશરથો. હવે એક જ શ્લોક છે. અવધપુરે રઘુકુલ અવધપુરે રઘુકુલ વેદ વિદિત તે દશરથ નામ. વેદ વિદિત તે દશરથ નામ. અવધપુરે રઘુકુલ મની રાવ. અવધના મહારાજા દશરથ રઘુકુલ મણી છે એવું તુલસીદાસજી લખે છે. કેવા છે દશરથજી? તો કહે વેદ વિદિત તે દશરથ નામ. વેદને જાણનાર છે, વેદથી વિદિત છે. દશરથજી એવું શુભ નામ છે. ધર્મ ધુરંધર ગુણ નીતિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ધર્મની ધુરાને ધારણ કરનાર છે રાજા દશરથ. ગુણનિધિ, ગુણનો તો સમુદ્ર છે, અથાક સમુદ્ર. આટલા બધા ગુણવાન છે રાજા દશરથ. ગુણનિધિ છે. હૃદયની અંદર પરમાત્માની વિશુદ્ધ ભક્તિ વહી રહી છે. એ ભગવાન રામનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી તાલીઓ બંધ નહીં કરતા. ભાઈઓ બહેનો બે, તમે તાલી બંધ કરશો એટલું હું મોડું કરીશ. એ પાછળ પાછળ તાલા હાથ ઊંચા. એ ભાઈઓ હમણાં પંજરી આવશે, હાથ ઊંચા રાખો. કૌશલ્યાદે નારીત્રય સબ આચરણ પુની પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ સબ આચરણ પુની પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિની.
મહારાજા દશરથજીને 3 રાણીઓ છે, કૌશલ્યા અંબા, કૈકેયી અંબા, સુમિત્રા અંબા. પ્રભુ કૃપાથી સન્મતિ છે, સંપત્તિ છે, પણ શેર માટેની ખોટ છે, સંતતિ નથી. જય હો. તમારે તાલીઓ હવે મારા કાન સુધી સંભળાવો. જય હો. એ ભગવાન તમને સૌને સુખી રાખે. વગાડો તાલીઓ. સંતાન નથી એનું મહારાજા દશરથજીને દુઃખ છે. ક્યારેક ક્યારેક એકાંતમાં રડી લે છે. આજે કૌશલ્યા અંબાને ત્યાં ભોજન લેવા માટે આવ્યા છે. મહારાજા દશરથજી રેડા. હાલો. કૌશલ્યાજી રડવાનું કારણ પૂછે છે. દેવી, પ્રભુ કૃપાથી બધું છે, શેર માટીની ખોળ છે. કૌશલ્યાજી દશરથજીને કહે, મહારાજ એમ હિંમત ના હારો. આપણા ગુરુ બહુ સમર્થ છે વશિષ્ઠ બાપજી. તમે એમની પાસે જાઓ, કાંઈ વ્રત જપ તપ સાધના ઉપાસના બતાવશે અને એના આશીર્વાદથી આપણે ત્યાં સંતાન થશે. આવ્યા વશિષ્ઠ બાપજીના આંગણે. નિજ સુખ દુઃખ સબ ગુરુ ही સુનાઈ. પોતાના સુખ દુઃખની વાત ગુરુજીને સંભળાવી. રડવા લાગ્યા. બાપજી, સંતાન નથી. રડતા દશરથજીને વશિષ્ઠ બાપજીએ કીધું છે કે રાજન, રડો નહીં, વિરત ધારણ કરો. ધરહો ધીર હોઈ સુત સારી. ધરહો ધીર હોઈ સુત સારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શૃંગી વશિષ્ઠ વશિષ્ઠ ભુલાવા. શ્રીગિરિ સિંહ વશિષ્ઠ ભુલાવા. પુત્ર કામ શુભ જગ્ય કરાવા. પુત્ર કામ શુભ જગ્ય કરાવા. ભક્તિ સહિત મુનિયાહુતિ દીને. ભગતે સહિત મુનિયાહુતિ દીને. પ્રગટ અગ્નિ ચારુ કરલીને. પ્રગટે અગ્નિ ચારુ કરલીને. ભક્તિ સહિત ભગતે સહિત મુનિયાહુતિ દીને. વશિષ્ઠ મહારાજે શૃંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાયો. ભક્તિ સહિત મુનિયાહુતિ દીને. ઋષિ સ્વયં યજમાન બન્યા છે. યજ્ઞ કુંડમાં સ્વાહાકાર થયા. આહુતિઓ પાણી. યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા. હાથમાં ચરુનો પાત્ર લઈને પ્રગટ થયા છે. વશિષ્ઠ બાપજીને ચરુનો પ્રસાદ આપ્યો છે. બાપજી અભિમંત્રિત કર્યો. દશરથજીને ચરુનો પ્રસાદ આપ્યો. દશરથજીએ ચરુના પ્રસાદને લઈ અને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. કૌશલ્યાજીને આપ્યું પાત્ર. કૌશલ્યાએ ચરુના પાત્રના 2 ભાગ કર્યા પ્રસાદના. અર્ધ ભાગ પોતે રાખ્યો, અર્ધ ભાગ કૈકેયીને આપ્યો. પોતાને મળેલો અર્ધ ભાગ છે એના 2 ભાગ કર્યા. 1 ભાગ પોતે, 1 ભાગ સુમિત્રાને. કૈકેયી 1 ભાગ પોતે, 1 સુમિત્રાને. ત્રણેય માતાઓએ હરિસ્મરણ કરી અને યજ્ઞ નારાયણના પ્રસાદને મુખમાં પધરાવ્યો છે.
પ્રતાપે ભગવાન શ્રી હરિ પોતે માના ઉદરની અંદર અવતરિત થયા છે. પૂર્ણમાસનો ગર્ભ થયો છે. ચૈત્ર મહિનો છે. નવમીની તિથિ છે. અભિજીત નક્ષત્ર છે. સરયુના જળ હતા એ મંથર ગતિએ વહેવા લાગ્યા છે. સુગંધે કમળો ખીલા છે. મંદ મંદ સુગંધે વાયુ ફૂંકાવા લાગ્યો છે. અયોધ્યાના રાજમહેલની દિવાલો પ્રાર્થના કરી રહી છે કે મહારાજા દશરથજીને ત્યાં જલ્દી પુત્ર રત્નની પ્રાપ્તિ થાવ, કે અમારી મહેલની દિવાલો ચાલીને પાપા પગલી કરીને ચાલતા શીખે. સરયુજી પ્રાર્થના કરી રહ્યા છે રાજા દશરથજીને ત્યાં જલ્દી પુત્ર રત્ન થાવ કે જે અમારા કિનારે આવીને ગેડી દડાની રમત રમે. લોકોના મન પ્રફુલ્લિત છે. દિશાઓ નિર્મળ અને પવિત્ર બની છે. અયોધ્યા ઉપર ભગવાન સૂર્યનારાયણ પોતાનો રથ લઈને આવ્યા છે. દેવતાઓ વિમાનમાં બેસે અયોધ્યાની ઉપર ગોળ ગોળ ઘૂમી રહ્યા છે. ક્યારે પ્રભુ આવે, ક્યારે એમનું દર્શન કરીએ, ક્યારે એના ઓવારણા લઈએ. બરોબર બપોરના 12 થયા. ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, નવમીની તિથિ, અભિજીત નક્ષત્ર. ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ સ્વરૂપે માં કૌશલ્યા અંબાના ઉદરથી અવતરિત થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરેલા છે. ચતુર્ભુજ છે. માં કૌશલ્યાએ ભગવાનને વિનંતી કર્યો, પ્રભુ આ રૂપમાં નાનું બાળક આવવું હોય, આ હથિયાર ધારે? અરે અયોધ્યાની સ્ત્રીઓ મારી હાંસી કરશે કે કૌશલ્યાએ દીકરાને જન્મ આપ્યો હથિયાર સહિત, અને એ 5 ફૂટનો. જય શિશુ લીલા. નાનું બાળક લીલા કરે એવી પ્રભુ લીલા કરો. અને માની વિનંતીનો સ્વીકાર કરે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ હતું એ ત્યાગે દ્વિભુજ ધારી બન્યા. નાના બાળકના રૂપની અંદર પ્રભુ આવ્યા છે. માની ગોદમાં પ્રભુ પોઢ્યા છે. અને કૌશલ્યાજી ભગવાનની સ્તુતિ કરે છે. આવો યજમાન પરિવાર, વામન ભગવાનની અને રામચંદ્ર પ્રભુની આપણે પૂજા અને આરતી સાથે અત્યારે કરવાની છે. આપ સૌને આરતી અને પ્રસાદ ન મળે ત્યાં સુધી પોતાની જગ્યા કોઈ ન છોડજો. રામચંદ્ર પ્રભુનું અને વામન ભગવાનની આરતી પૂજાનો પ્રસાદ તમને સાથે મળવાનો છે. મનસુખભાઈ આવી જાઓ બધાય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કે ન જય કરી કથા સુહાઈ માત બુજાઈ જેવી પ્રકાર સુત પ્રેમ લહે માતા ભૂમિ બોલી સોમતિ ડોલી તજહુ તાતય રૂપા કે જય શિશુ લીલા અતિ પ્રિય શ્રીસા તવ નહીં પરમ વચન સુજાના રુદન ઠાના વહી બાલક સુર ભૂપા યહ ચરિત જે ગાવહી હરિ પદ પાવહી તેન પરહી ભવતો
મારા કુંવર જય રામ જય જય રામ पदमन होवे सफल सब काम श्री राम जय राम કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो रे ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પઠાળું રે शरण तणु चरणामृत लयने प्रेमे पाय पखाड़ो रे સરયું જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે सरयू जलथे स्नान करावी तिलक करो रूपाड़ो रे અંગે ઉત્તમ આભૂષણને નયને કાજલ કાળું રે अंगे उत्तम आभूषण ने काजल काळो रे કેળ કટારી ધનુષ ધારી રઘુવીરને શણગારું રે पेड़ कटारे धनुष धारी रघुवीर ने शरणगारो रे અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે अहल्या बनीने पड़ो चरण तन मन धन वारो रे રાગભૂષણનું રૂપ જલઈને રાઘવને રમાડું રે कान संदिनो रूप जलैने राघव ने रमाड़ो रे સબરી થઈને સામે બેસી મીઠા બોર ધરાવું રે सबरी गयने स्वामी बेटी मीठा बोर जमाड़ो रे મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં રખાવું રે मंगल मूर्ति राम नि जोईने अंतर मार खाऊ रे પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહુ ચરણ તમારું રે पुरुषोत्तम कहे दास बनीने साहु शरण तुम्हारू रे રામચંદ્ર ભગવાન કી જય જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ આચાર્ય હસ્તે એ કોઈ ઊભા ન થાય જ્યાં સુધી પંજરી તમારા હાથમાં ન આવે ત્યાં લગી. અને જેમ રામનો જન્મ થયો ને દશરથે દાન ખૂબ કર્યા હતા, એમ આપણી આ ભાગવતજીના દુધાત્રાની ભાગવત સપ્તાહમાં રામનો જન્મ થયો એટલે મનસુખભાઈ અને એનું કુટુંબ બ્રાહ્મણોને પેરામણી કરવાનું છે. એટલે ઊભા કોઈ ન થઈ જતા. અને જ્યારે ઊભા થવાનો વારો આવે ત્યારે પેલા ભાઈઓ એ જ જમવા જવાનું છે અને બહેનો એ રેગ્યુલર કીર્તન અહીં ગાવાના છે. ભાઈ પરસોત્તમભાઈ દુધાત્રા અહીં આવી જાય સ્ટેજ ઉપર બ્રાહ્મણોને પેરામણી કરવા. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એક જ હિતેશભાઈ પરસોત્તમભાઈ દુધાત્રા જો અહીં હાજર હોય તો ટકા બોલ રામચંદ્ર બોલો. આ બંધ કરતા દેવો ઘડીક ભાઈ. ભગવાન કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી એ રજનીભાઈ અહીં હાલો. કુલદેવી માત
ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હવે જુઓ ઉભો રે ભાઈ ધીમે ધીમે. આ પરસોત્તમ આપણે ભાઈ હિતેશભાઈ પરસોત્તમભાઈ દુધાત્રા ભૂદેવોને પેરામણી કરે જ છે. શાસ્ત્રીજી ભરતભાઈ એમને પહેલા વહેલા હાલભાઈ દ્વારિકાધીશ ઈશ કી જય. ચાલો હવે કુવાડવાના હતા પ્રવીણ હતા ને પેરામણી કરે છે. હાલો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ ચાલો હવે જય જય રામ. ઉપાચાર્ય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ रस भी नारायण छोड़ वसो मारा रुदियामा रस भी नारायण छोड़ वसो मारा रुदियामा रस भी